અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા યુટ્યુબર વસંત ચાવડા સામે ગુરુ બ્રાહ્મણ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી છે। વસંત ચાવડા માય ડિઝાયર નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે। તેમણે ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિભત્સ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે। થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેક્ટરની આવેદનપત્ર આપ્યું છે। સમાજે આરોપી સામે 5 માંગણીઓ રજૂ કરી છે। આ માંગણીઓમાં આરોપીના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ બંધ કરવામાં, વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી, ધરપકડ કરવી, પાસા હેઠળ કાર્યવાહી કરી અને ગુજરાત એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ પગલાં લેવાનો સમાવેશ થાય છે। ગુરુ બ્રાહ્મણ સમાજ 1987 થી ગુજરાતમાં કર્મકાંડ અને જ્યોતિષનું કાર્ય કરે છે। સમાજમાં દ્વારા વિવિધ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો, સમૂહ લગ્ન અને સનાતની પરંપરા મુજબ કાર્યક્રમો યોજવામાં આવે છે। 3 ઓગસ્ટથી 2025ના રોજ અમરેલી જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજે તેજસ્વી વિદ્યાર્થીઓ અને નિવૃત્ત થતા સમાજના મહાઅનુભવોનો સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમમાં આરોપીએ અડચણ ઊભી કરી હતી। અમરેલીના વસંત ચાવડા વિરુદ્ધ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમરેલીનો વસંત ચાવડા યુટ્યુબ ચેનલ ચલાવે છે અને દરેક સમાજ વિશે કંઈક ને કંઈક વિભત્સ વર્તણૂક કરીને બોલતો રહે છે। તાજેતરમાં અમરેલી મુકામે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને વય નિવૃત્ત વડીલોના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો। એ વખતે પણ એણે આડોવળું બોલી, મા બહેન સામે વિભત્સ ગાળો બોલી અને ગેરવર્તણૂક કરેલ છે, જેથી અમારા ગુરુ બ્રાહ્મણ સમાજનું અપમાન થયેલ છે અને એને એ અભદ્ર ભાષા વાપરી છે કે એમાં એ ભાષા શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી। અને અમારી અરજ છે નામદારશ્રીને કે તેની યુટ્યુબ માય ડિઝાયર ચેનલ વસંત ચાવડા અમરેલી રહેવાસી એની યુટ્યુબ ચેનલ બંધ થાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ભાષા પ્રયોગ કરેલો છે। એના વિરોધની અંદર ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજ એની સામે આવેદનપત્ર અને ફરિયાદો નોંધાવી છે। આજે વાવથરા સુઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજમાંથી પણ બધા આગેવાનોની સાથે અહીંયા આવીને અમે આવેદનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે આવા જે યુટ્યુબરો છે જેના લીધે સમાજોની વચ્ચે વિગ્રહ થાય એવું ભાષા પ્રયોગ કરતા હોય એમના ઉપર અંકુશ લાવવો જોઈએ।